ખેડૂત મિત્રો, હું દર્શન જયસ્વાલ સાઈ સીડ્સ કંપનીમાંથી તમામ ખેડૂત મિત્રોનું સ્વાગત કરું છું. આજે આપણે એક એવા પ્રગતિશીલ ખેડૂતની મુલાકાતે આવેલા છે કે જેમને સાઈ 33 હાઇબ્રિડ રિસર્ચ દિવેલા આપણા વાવેતર કરેલા છે. તો આપણે એમના શબ્દોમાં આપણે એમનો અભિપ્રાય જાણીશું. નમસ્કાર. સર્વપ્રથમ તમારું નામ ગામ કહો. મારું નામ મમુભાઈ ફકાભાઈ કોલી, ગામ કોટડા, દિવેલાની સાઈ 33 દિવેલા છે. બહુ રિઝલ્ટ સારો છે. હા હા. અને ઉતારણ કોઈ પ્રશ્ન આવેલ નથી એમાં. બરાબર. તો આપણે મમુભાઈ વાત કરીએ કે તમને વિકાસ ને એના ગ્રોથમાં તમને કેવું લાગ્યું? બહુ સારું રિઝલ્ટ છે. ગઈ સાલ કરતાં આ સાલ બહુ સારો છે એમ. બરાબર. તો અને તમે જે માળ જુઓ છો બરાબર, એની ફૂટમાં કેવું છે, પછી ફૂલિયાવાળો કેવો કોઈ પ્રશ્ન તમને જોવા મળ્યો? ના, એવો કોઈ નહીં. માળ બહુ સારી છે એની. બરાબર. અને સુકારાનો પ્રશ્ન તમને ક્યાંય? બિલકુલ નથી, બિલકુલ નથી. બરાબર. તો ખેડૂત મિત્રો, સુકારાનો, ફૂલિયાનો કે એવો કોઈ પણ પ્રકારનો પ્રશ્ન નથી. તો આપણે જે વાત કરીએ, જે અગાઉ જે પ્લોટની વિઝિટ કરી બરાબર, કે તમે જે અહીંયા શું ઉધઈનો પ્રશ્ન ઘણો હોય છે? ઉધઈનો સર બહુ પ્રોબ્લેમ છે અહીંયા. એન્ડો જેમ વાવી તેમ ઉતરી જાય, થતો જ નથી. આ સાલ બહુ સારો છે રિઝલ્ટ એનો. તો અત્યારે કેવું, આ વેરાયટી સારી ટકી રહી તમારે? બહુ સારું. અને અત્યાર સુધી કેટલી વીણી થઈ હશે આપણે? 2 થી 3 વીણી કરી છે. અને કેટલો માલ ઉતાર્યો હશે આપણે અત્યારે? અંદાજિત 10-15 ગુણ જેવો હશે અત્યારે. બરાબર. તો આપણે જુઓ આ સાઈડ ખરીને એમનો માલ ઉતારેલો છે, જે આપણે ટોટલ કેટલી 13 ગુણી જેવી ઉતારી છે. ભલે બરાબર. 80-90 કિલોની જે ગુણી આવે છે. વજન કેવું પકડે છે? વજન સર બહુ સારો. બરાબર. તો આપણે ખેડૂત મિત્રોને માળ બતાવી શકશો? આ જુઓ આ સાઈડ પણ માળ છે. આ સાઈડ પણ નંબર ઓફ જે માળ ખરીને એ સંખ્યા વધારે છે. તમને કોઈ જગ્યા પણ ખાલી જોવા મળશે નહીં. તો આપણે હું ભાઈ વાત કરીએ કે બીજા ખેડૂતોને આ વેરાયટી વાવવા માટે શું ભલામણ કરી શકાય? હા સર, મારે કહેવાનું પ્રમાણે એ પણ કે ખેડૂતોને બધાને આજે વેરાયટી દિવેલા વાવે જોઈએ. સાઈ 33 બહુ રિઝલ્ટ સારો આવે છે. બરાબર. અને આ તમે દિવેલા કયા એગ્રોમાંથી ક્યાંના ત્યાંથી લાવ્યા હતા? એગ્રો કિસાન એગ્રોમાંથી લાવેલા હતા સાઈ 33. હા, કિસાન એગ્રો નવા ગામથી આપણે હિરણભાઈના ત્યાંથી આપણે દિવેલા લાવ્યા હતા. ઓકે, ધન્યવાદ, આભાર.